ભાઈના ખેતરે પહોંચી ગયા છીએ। જુઓ આપણું સુકુન 4 નંબરની જીરું જોવા માટે તમે જુઓ નીચેથી ફૂટવાળી વેરાયટી છે આપણી, અને તમે જુઓ દાણા બી ભરાવદાર છે, તમે જોઈ શકો છો। જો કોઈ રોગ નથી, કોઈ કાળીઓ નથી। તમે જુઓ આપણી સુકારા વીરાની જાત છે, અને એટલા બધા ખુશ છે કે સુકુન જીરું આપણા ખેડૂત ભાઈઓ બધા તમે જોવો જરીક। હું 4 સાલ લેતો હતો, અને આ સાલે તમે બધા ખેડૂત બધા લ્યો, અને સારું છે। સુકુન કંપનીનું સારામાં સારું જીરું ઉત્પાદન દે છે। આજે આપણે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પલાસવા ગામે આવેલા છીએ, જે વાગડ એરિયાની સંજીવની એટલે જીરાનો પાક જોવા માટે। જેમ વાગડ અને રાપર તાલુકાની સંજીવની કહેવાય, જે જીરાનો પાક છે એ જોવા માટે આવેલા છીએ। તો એમની સાથે વાતચીત કરીશું કે એમનો અનુભવ કેવો રહ્યો। તમે કઈ કંપનીનું જીરું વાવેલું છે? સુકુન 4 સુકુન 7। સુકુન 4 અને સુકુન 7 આ બંને વેરાયટી વાવેલી છે। ઓકે, તો તમે આ જે વેરાયટી વાવી છે તો એના વિશે અનુભવ વિશે તમને કહેશો। તમારું નામ શું પહેલા? મારું નામ છે બાબુભાઈ દુદાભાઈ પરમાર, ગામ પલાસવા। મોબાઈલ નંબર તમારો? 851819 ઓકે। અને સુકુન 4 ને 7 આજે મારે 5 વર્ષનો અનુભવ છે। 5 વર્ષથી તમે વાવો છો? ઓકે, બરાબર। એટલે પહેલા તમે 5 વર્ષથી આ વાવો છો? હા, બરાબર। તો કેવી જાત છે આ? જોરદાર હો, સારામાં સારું, બરાબર, કોઈ રોગ નહીં। જો આખા ખેતરમાં તમે જોઈ શકો છો, કોઈ જગ્યાએ કોઈ રોગ તમને કાળીઓ દેખાય છે? કોઈ રોગ દેખાતો નથી। આપણી જો વેરાયટીની ખાસિયત, ઉતારો એકરે આવે છે, ઉતારો 17 મણ 15-17 મણ ઉતારો આવે છે। ઓકે, એક એકરે 15 થી 17 મણ આવે છે। 17 મણ। ઓકે, તમારે ત્યાં એક એકર એટલે કેટલા ગુંઠાનું થાય? 40 એકર। 40 ગુંઠાનો। ઓકે, 1 વીઘો એટલે એક એકરમાં 15 થી 17 મણની ઉત્પાદન આવે છે। ઓકે, તમે જોઈ શકો છો। જો આજે આપણે આ એક જ છોડ છે, જુઓ એમાં કેટલો બધા નીચેથી ફૂટ થાય છે, જુઓ। અને દાણા તમે જુઓ, આ એકદમ નજીક લાવો, જુઓ કેટલા ભરાવદાર દાણા છે, એટલે ઉત્પાદન મળે છે। ને વાગડના ખેડૂતોને તમે આ વેરાયટી વાવશે તો એમના ઉત્પાદન વધારે મળશે, પૈસા વધારે મળશે। તો વાગડના ખેડૂતોએ આ વાવવું જોઈએ, એવી તમે સલાહ આપો છો? આજે આપણે આજુબાજુમાં આ સાલે આપણે વાવ્યા તે બધે। હા, પહેલા હું લઈ આવતો, બરાબર, પછી હવે આ સાલે એમને બધે વાયા। ઓકે, બધાએ વાયા છે? બધા ખુશ છે? બધા ખુશ। જે પહેલે બીજી કંપનીની વેરાયટીઓ વાવતા અને આપણામાં ફરક ખરો? હા, ઓકે, સરસ। કારણ કે આપણું ઉગવામાં બહુ 100% રિઝલ્ટ દે છે। 100% રિઝલ્ટ વાળા છે। ઓકે, કેટલા દિવસમાં જીરું બહાર આવી ગયું હતું? આપણે 9 દિવસમાં। 9 દિવસમાં જીરું બહાર આવી ગયું હતું? ઓકે, એક પાણી। હા। ટોટલ કેટલા એકડમાં તમે આ જીરું વાવો છો? હું હર સાલે 40 એકરમાં વાવું। 40 એકરમાં વાવો છો? સરસ। ઓકે, પાણ પાયા છે અત્યારે આમાં 4 પાણીનું આ જીરું છે અમારે। ઓકે, 4 પાણ તમે વાયેલા છે? 4 પાણી પાયેલા છે। ઓકે, બરાબર। અને આમાં કઈ દવાનો છંટકાવ કરો છો? હા, એક ડોઝ માર્યો છે દવાનો। 1 ડોઝ મારેલો છે? ઓકે, બરાબર। રાઈટ। હું અમારે આજે ચોથી સાલ છે આજે। તો આ સાલે તો બધા આપણે સમયથી ઘણા લીધા સુકુન જીરું। હું 4 વર્ષથી હું એક જ વાવતો, 150 કિલા લઈ આવતો। તો આ સાલે તો બહુ આપણે સમયથી બહુ લીધું, બહુ સારું જીરું।